સમાચારોમાં અન્ય વાત કરીએ તહેવારોના સમયમાં મહેસાણા શહેરમાં ગેસના બાટલા માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, એટલે કે ગેસ સિલિન્ડર માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ આવતીકાલે રાંધણછઠ અને છેલ્લા 2 દિવસથી મહેસાણા શહેરમાં ભારત ગેસ કંપનીની ઓફિસની બહાર ગેસના સિલિન્ડર લેવા માટે લોકોની લાંબી કતાર લાગી, કેમ કે રાંધણછઠના દિવસે સાંજે ચૂલા ઠરી જાય છે, એટલે કે એ પહેલાં જ રસોઈ બનાવવાની હોય છે। શીતળા સાતમ પછી અને જન્માષ્ટમીના તહેવારો છે, ત્યારે ગેસના સિલિન્ડરની અછતના કારણે તહેવારમાં મુશ્કેલી લોકો ભોગવી રહ્યા છે। બે દિવસથી સળંગ ધક્કા ખાઈએ છીએ। સવારે કે 8 વાગે આવી જવાનું, સવારના 8 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ બે દિવસથી। પછી કે બપોરે આવો, પછી કે બાટલા ગાડી નથી આવી, એવા બધા બહાના બતાવે છે। આજે આયા તા, સવારના 8 વાગ્યાના આવ્યા છે કે 10 વાગે ગાડી આવી જશે, તમને બાટલા મળી જશે। અત્યારે 1 વાગે ગાડી આવી। 3 દિવસથી આવીએ, પાછા જઈએ છીએ। સવારે આવશે કે બપોરે આવશે, કાલે આવજો। આજે આયા સવારે 7 વાગ્યાનું કહે છે ભાઈ કે આવો પંચર પડ્યું છે, આ ડ્રાઈવર ભૂલી ગયો, આગળ પાછળ જાય છે। તો હવે આટલા ટાઈમથી ખાવાની ભૂખ લાગી તો જવાનું નહીં, જઈને મૂકીએ તો બાટલા ખોવાઈ જાય, ચોરાઈ જાય, તો એનું જવાબદાર કોણ? છેલ્લા 4-5 દિવસથી પ્લાન્ટમાંથી સપ્લાય ઓછો આવે છે। એક તો પહેલા શનિવારે રક્ષાબંધનની રજા આવી, શનિ રવિ રજા આવી, એટલે સોમવારે અમારું પેન્ડિંગ વધી ગયું। એની સાથે સાથે પ્લાન્ટમાં ઓડિટના કારણે એ લોકો પણ સપ્લાય નથી આપી શકતા। મારી પાસે 3 ટ્રકો છે, અમારી પીબી પટેલની પોતાની 3 ટ્રકો છે, પણ આ 3 ટ્રકો પણ ત્યાં આગળથી સપ્લાય થઈ શકતી નથી। એના કારણે હું પણ સપ્લાય પૂરેપૂરો કરી